બનાસકાંઠાના થરાદ નગરના નગરજનો માટે નગરપાલિકાનું નવીન ભવન અને ફાયર સ્ટેશન કર્યું અર્પણ. વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલ હસ્તે થયું લોકાર્પણ. 1 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે નિર્માણ પામેલ નવીન છત્રપતિ શિવાજી નગર સેવા સદન થરાદનું કરવામાં આવ્યું લોકાર્પણ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવીન ફાયર સ્ટેશન અને છત્રપતિ શિવાજી નગર સેવા સદનનું કરાયું નિર્માણ. થરાદ નગરના નગરજનોને નવું સેવા સદન અને ફાયર સ્ટેશન મળતા ધારાસભ્યએ આપી શુભકામનાઓ. થરાદ નગરને વધુ એક મોરપીંછ છત્રપતિ શિવાજી નગર સેવા સદન થરા, જે નગરપાલિકાને નવીન મકાન મળ્યું છે, જે થરાદના વિકાસને વધુ વેગ આપશે. વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે આ લોકાર્પણ થયું છે. આજે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત લોકોએ હર્ષભેર આવકાર્યું છે. જોઈ રહ્યા છો, સન્માનીય વ્યક્તિ થરાદના વિકાસને આગળ વધારવામાં કોઈ કચાશ ના રહી જાય તેના માટેના તમામ પ્રયાસો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થરાદને મળ્યું નવીન ફાયર સ્ટેશન અને નવું સેવા સદન નગરપાલિકાનું બિલ્ડિંગ. જુઓ આ દ્રશ્ય. સેવા સદન માન્ય આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ માન્ય શ્રી પરબતભાઈ પટેલના હસ્તે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે એક ફાયર સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું. નવા પણ કેટલાક કામ, પીવાના પાણી માટેના એક નવી યોજના અને એક ગટરની ભૂગર્ભ ગટર માટેની એક પૂરક યોજના, આ બંને કામોને પણ આજે નિર્ણય કર્યો છે કે એનું પણ મંજૂરી રાજ્ય સરકારે આપી છે. રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને એક ટાઉન હોલ અને એક ગાર્ડન એ પણ આગળ કરવો એના માટેનો એક આજે સંકલ્પ કર્યો છે. મને ભરોસો છે કે વિકાસના કામની અંદર રાજ્ય સરકારનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. નગરજનો પણ સ્વચ્છતા માટેનો જો મંત્ર બનાવશે અને પૂર્ણ સહયોગ આપશે તો આવનારા સમયની અંદર આપણા નગરને આપણે એક રળિયામણું નગર આપણે બનાવી શકશું. પરંતુ દરેકનો સહયોગ મળે તો જ આ કામ કરી શકાય. એકલા રાજ્ય સરકારની ગ્રાન્ટના કારણે આપણે જે કલ્પના કરીએ છીએ ન થઈ શકે. એમાં તમામ પ્રજાજનોનો સહયોગ એ સૌથી અગત્યની બાબત છે. મને ભરોસો છે કે પ્રજાનો સહયોગ મળશે તો આપણે આપણા નગરને પણ શ્રેષ્ઠ નગર બનાવી શકીશું.